લગ્ન પ્રસંગમાં મંડપ વધારે પડતો બાંધવો નહીં. એટલે મંડપ તો બધો જ આપણે વ્યવસ્થા છે, પણ મંડપ વધારે પડતો એટલે કેવો ખબર છે નહીં? આપણે મોરે મોટા ગેટ માતા ઓમ મોરે વળી પોણી પેલો બનાવે વળી પોણી થઈને હેડન મોરે વળી ફોટા ફ્રેમ ગોઠવેલી હોય, આવું બધું આપણે જે કરતા હોય છે વધારાનો ખર્ચો કોઈએ કરવો નહીં. ઉપર વળી જીવનજી ઉપર વળી ઊંધી છત્રીઓ બતાવે, અને ઊંધી છત્રીઓ બધાને શું સાબિત કરવા માંગો તમે? એટલે આપણે એ પણ કરવાનું થતું નથી. પછી લગ્ન પ્રસંગે ડીજે આપણે હાવ ખે બંધ કર્યા છે, હમણાં બંધ. ડીજે હાવ ખે બંધ. એ તમે ગણી બિહારો તોય નહીં લઈ જવાનું, નહીં લાવવાનું, અને ઝોનમાં લઈ જવાનું થતું નથી. એનું કારણ મિત્રો તમને સમજાવું, તમને ખોટું લાગશે. મેં તો ઘણા એવા દાખલા જોયા છે. આપણા છોકરાની જયારે ઝોન જાતી હોય ત્યારે આપણા જ છોકરા બાઇક પાછળ ગાડી હોય તોય બાઇક ની પાછળ બેસે, અને પેલે એક મજાનું ગીત વાગતું હોય, પાછું ખબર નહીં હું બાઇક આગું છું ગાડી આગું છું, સીધા એટલે સીધું બાઇક બાવળીઓ મોય અને સો લઈ જાય કો તો ભાજી જાય. હવે આ ભગવાને મસ્ત મજાનો સ્પેર પાર્ટ આલ્યો છે, ઓનો સ્પેર પાર્ટ જો મળતો નથી, એને ખાલી રિપેર કરાવવો પડે. બાકી નવો તમે દાગીનો નાખવા દો ને તો ના નખાય. સાહેબ સામાન્ય ઈજા થાય ને તો અત્યારે ડોક્ટરો 50,000 રૂપિયા ઓપરેશન ના લે છે. એ કના ઘરમાં ઘણી આવે? આપણા જ ઘરમાં. એટલે આવું કરવાનું થતું નથી.